નમસ્કાર દર્શક મિત્રો, આયરચા પીસી પર સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી જાની મકવાના। ચાલો કરતા પહેલા નજર કરીશું મુખ્ય સમાચાર પર। અંકલેશ્વરનો કન્સ્ટ્રક્શનનો કોન્ટ્રાક્ટર સાયબર ફ્રોડનો ભોગ બન્યો। 1,09,85,000 ગુમાવી દેતા સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ। ભરૂચના પૂર્વપટ્ટી વિસ્તારના એક ગામમાં બનેવીએ સગીર સાડી ઉપર અડપલા કરી ગંભીર પ્રકારનું કૃત્ય કર્યું હોવાના આક્ષેપ। પોક્સો મારી નાખવાની ધમકી તથા સાયબર એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો। કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઊભા પાકને થયેલા નુકસાન સામે સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરાયું। ઓનલાઈન એપ્લિકેશનની કામગીરી શરૂ। જંબુસર તાલુકાના દેવલા ગામે મૃતક સપ્લાયરની સહી મુદ્દે કૌભાંડના આક્ષેપ। જિલ્લા વિકાસ અધિકારીએ દેવલા ગામના મહિલા સરપંચને સસ્પેન્ડ કર્યા। રાજ્યમાં તાજેતરમાં કમોસમી વરસાદને પરિણામે ખેડૂતોના ઊભા પાકને થયેલા વ્યાપક નુકસાન સામે સરકાર દ્વારા રાહત સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું। આ રાહત સહાય પેકેજ અંતર્ગત 9.815 કરોડ રૂપિયા ધરતીપુત્રોને થયેલા નુકસાનની સહાય પેટે ફાળવવામાં આવ્યા છે। કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતો કૃષિ રાહત પેકેજ KRP પોર્ટલ ઉપર ફોર્મ ભરી રહ્યા છે। તારીખ 14મી નવેમ્બરથી પાક સહાય માટે ઓનલાઈન અરજીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। શરૂઆતના 2 દિવસ ઓનલાઈન પોર્ટલ ઠપ રહ્યા બાદ હવે સુચારા રીતે પ્રક્રિયા ચાલી રહી છે। ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં કુલ 2 લાખ હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું હતું, જે પૈકી કમોસમી વરસાદના કારણે 1.35 લાખ હેક્ટર જમીન એટલે કે 33% જમીનમાં ઊભા પાકને નુકસાન થયું છે, જેના 1 લાખ જેટલા અસરગ્રસ્ત ખેડૂતો છે। ખેડૂતો દ્વારા ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવામાં આવી રહી છે। વિવિધ ગ્રામ પંચાયતો પર આ કામગીરી હાલ ચાલી રહી છે। કૃષિ સહાય મેળવવા માટે ખેડૂતોએ 7/12ની નકલ, આધાર કાર્ડ, તલાટીનો વાવેતરનો દાખલો, બેંક પાસબુક અને મોબાઈલ નંબર સહિતના દસ્તાવેજો પૂરા પાડવાના રહેશે। આ કામગીરી 15 દિવસ સુધી ચાલશે અને ઓનલાઈન અરજીની ચકાસણી થયા બાદ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં સહાયની રકમ ટ્રાન્સફર કરવામાં આવનાર છે। જંબુસર તાલુકાના દેવલા ગ્રામ પંચાયતમાં સિમેન્ટ, રેતી સહિતની સામગ્રી સપ્લાય કરનાર યાકુબ નવાબ તારીખ 27/5/2021ના રોજ અવસાન પામ્યા હોય છતાંય 2022માં તેમની બિલબુકનો ખોટો ઉપયોગ કરી ખોટી સહીઓ કરી ગ્રામ પંચાયતમાં બિલો રજૂ કરી મોટી ગોબાચારી કરી હોવાના આક્ષેપ સાથે ગામના જાગૃત નાગરિકે જિલ્લા પંચાયતમાં ફરિયાદ કરતા ગ્રામ પંચાયતમાં ગોબાચારી થઈ હોવાની પ્રથમ દ્રષ્ટિએ સામે આવતા ગામના સરપંચ રેહાના બાનુ અબ્દુલ સમદ પટેલ નાઓને તાત્કાલિક સસ્પેન્ડ કરી સરપંચનો ચાર્જ ઉપસરપંચને સોંપવાનો હુકમ કરવામાં આવ્યો છે। હું ઇમરાન અહમદ પટેલ, રહેવાસી દેવલા, તાલુકા જંબુસર, જિલ્લા ભરૂચ। 10 મહિના પહેલા જે કરેલો કેસ હતો, રેહાનાબેન પટેલ સરપંચ દેવલા ગ્રામ પંચાયત પર જે કેસ ચાલતો હતો, એ કેસ ચાલી જતા આજે 17/11/2025ના રોજ એનું જજમેન્ટ આવેલું છે અને જજમેન્ટમાં રેહાનાબેન પટેલને સરપંચ પદેથી દૂર કરવાનો હુકમ માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબથી કરેલો છે અને આ કેસ અમારા એડવોકેટ શ્રી આસિફભાઈ પટેલ પાલે દ્વારા એમના જરિયા અમારે ચલાવવામાં આવેલો અને આજે અમને જજમેન્ટ હાથમાં મળી ગયેલું છે અને રેહાનાબેનને તાત્કાલિક ધોરણે સત્તા પરથી દૂર કરવામાં આવેલા છે। ભરૂચ જિલ્લામાં આજે સવારે મુલત ટોલટેક્સ નજીક એક હાઈવા ટ્રકમાં અચાનક આગ લાગતા હડકંપ મચી ગયો હતો। કેબલ બ્રિજ નજીકથી પસાર થઈ રહેલા હાઈવા ટ્રકના પાછળના ટાયરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી, જેના કારણે ટ્રક ચાલક અને માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોમાં ગભરાટ ફેલાયો હતો। મુલત તરફથી જાડેશ્વર તરફ જતા આ ટ્રકમાં આગ લાગતા ક્ષણોમાં ધુમાડાના ઘેરા ગોટા ઊભા થયા હતા। ઘટનાની જાણ થતાં જ ભરૂચ ફાયર વિભાગની ટુકડી ઘટના સ્થળે દોડી આવી અને આગ પર કાબૂ મેળવવા માટે તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી હતી। ફાયર ફાઇટરોએ પણ સમયસર આગ કાબૂમાં લીધી હોવાથી મોટો અકસ્માત થતા ટળ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે। જૂના તવરામાં નર્મદા નદીના કિનારે આવેલા મંગલમઢ ખાતે ગામમાં પહેલીવાર ગામના જ આગેવાન જયરાજસિંહ પરમાર ભરૂચ તાલુકા ભાજપ પ્રમુખનાઓ દ્વારા હેલ્થ અવેરનેસ કેમ્પનું આયોજન કરાયું છે। કેમ્પ 18/11/2025થી લઈ 26/11/2025 સુધી રોજ સવારે 10 વાગ્યાથી લઈ સાંજે 4 વાગ્યા સુધી કેમ્પ યોજાશે। આ કેમ્પમાં દવા વગર ઓપરેશન, વગર આડઅસર વગર સારવાર અને કેમ્પમાં વેરિકોઝવેન, સાયન્ટિકા ઘૂંટણનો દુખાવો, ખાલી ચડવી,
સ્નાયુનો દુખાવો, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, ગોટલા ચડવા, પેરાલિસિસ, ઊંઘ ના આવવી જેવી અનેક બીમારીઓને ફ્રી સારવાર તવરા મંગલમઠ ખાતે યોજાયેલા 9 દિવસીય કેમ્પમાં થઈ રહી છે. આજરોજ આ કેમ્પનો પ્રારંભ જૂના તવરાના મંગલમઠના મહંત ચેતનદાસ સાહેબ તથા ભરૂચ તાલુકા ભાજપ પ્રમુખ જયરાજસિંહની વિશેષ ઉપસ્થિતિમાં કેમ્પનો પ્રારંભ કરાયો હતો. તો કંપની તરફથી આપણા ભરૂચ જિલ્લામાં આ 18મો કેમ્પ જૂના તવરા ખાતે જવા થઈ રહેલો છે. અત્યાર થકી આ કેમ્પ થકી લગભગ 15,000થી વધુ લોકોને ભરૂચ જિલ્લાની અંદરમાં ફાયદો મળ્યો છે. બિલકુલ નિઃશુલ્ક, એક પણ પૈસો લીધા વિના 9 દિવસનો આવો કેમ્પ કંપની સિવાય કોઈનાથી શક્ય નથી. ઓલ ધ બેસ્ટ. બધા તંદુરસ્ત બનો, બધા સ્વસ્થ બનો અને દવા ગોળીને ટાટા બાય બાય કરો. થેન્ક યુ સો મચ. વાગરા ગામના નાગરિકોના સુખાકારી આરોગ્ય માટેની નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો હતો. સાયખાની કન્સાઇન નેરોલેક પેન્ટ્સ કંપની દ્વારા મેડિકલ કેમ્પ કોર્પોરેટેડ સોશિયલ રિસ્પોન્સિબિલિટીની હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું. સાયખાની કન્સાઇન નેરોલેક પેન્ટ્સ અને ભરૂચ SR હેલ્થકેર સર્વિસના સહયોગથી વાગરાની પ્રાથમિક શાળામાં જરૂરિયાતમંદોએ સેવાનો લાભ લીધો હતો. આ કેમ્પમાં નિઃશુલ્ક આંખની તપાસ અને જરૂરિયાતમંદોને મફત નંબરવાળા ચશ્મા બનાવી આપવાનું પૂરું પાડ્યું હતું. આ કેમ્પમાં દર્દીઓને દર્દ મુજબ મફત દવાઓ પણ આપવામાં આવી હતી અને લગભગ 200 દર્દીઓએ લાભ લીધો હતો. ભરૂચના સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદી આનંદ શર્મા રહે X 157 સાઈનાથ સોસાયટી 500 ક્વાર્ટર નજીક GIDC અંકલેશ્વર રહીશ અને કન્સ્ટ્રક્શનના કોન્ટ્રાક્ટર તરીકે કામ કરનાર છેતરપિંડીનો ભોગ બનતા તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેઓએ આક્ષેપ કર્યા છે કે ફરિયાદીને ટ્રેડ યુઝર ગુરનીત રંધાવા કે જેનું ટ્રેડ ID અને અન્ય પ્રોફાઇલ લિંક તથા ટેલિગ્રામ એકાઉન્ટ ડિસ્પ્લે નેમ ગુરનીત રંધવા છે. તેના વોટ્સએપ નંબર પરથી અજાણ્યા વ્યક્તિ દ્વારા ફરિયાદીના ટેલિગ્રામ યુઝર નેમ પર ઓનલાઈન સ્ટોર નામની લિંક મોકલી સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર ફરિયાદીનો આધાર કાર્ડ મેળવી ઓનલાઈન એકાઉન્ટ ખોલાવી તેમાં અલગ અલગ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ઓનલાઈન વેચાણ કરી નફો કમાવાની લાલચ આપી અજાણ્યા સાયબર ફ્રોડોએ પોતાની અસલ ઓળખ છુપાવી ફરિયાદી પાસેથી અલગ અલગ સમયે કુલ 2 UPI ID તથા અલગ અલગ 10 બેંક એકાઉન્ટમાં ₹1,10,25,500 જમા કરાવી તથા પ્રથમ ₹4,930 તથા 35,000 મળી અંદાજે 39,930 મળી ફરિયાદીને પરત કરી ₹1,09,85,570ની છેતરપિંડી કરી અજાણ્યા સાયબર ફ્રોડોએ મોટી રકમ પડાવતા ફરિયાદી સાયબર ફ્રોડનો ભોગ બન્યો હોવાનો અનુભવ થતાં તાબડતોબ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં પહોંચી જઈ અજાણ્યા સાયબર ફ્રોડ ભેજાબાજો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં ભોગ બનનાર ફરિયાદીએ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણે આક્ષેપ કર્યો છે કે તેણીના સગા બનેવી ઇકોમાં છેલ્લા ઘણા સમયથી અલગ અલગ જગ્યાએ લઈ જઈ ગાડીમાં જ ગંભીર પ્રકારના શારીરિક અડપલા તેમજ બળજબરીપૂર્વક કરવાની કોશિશ તેમજ પરિવારના સભ્યોને પણ જાનથી મારી નાખવાની ધમકીઓ અને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ ધમકીઓ અને ગાળો લખી મેસેજ કરતા આખરે સગીરાએ બનેવીથી ત્રાસી સંપૂર્ણ ઘટના પોતાના પરિવારને કરતા સગી સાળીએ આખરે લંપટ બનેવી સામે ગંભીર પ્રકારના શારીરિક અડપલા કરવા, ગાળો ભાંડવી, પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપી પોક્સો તથા સાયબર એક્ટની કલમો મુજબ ફરિયાદ નોંધાવતા ફરિયાદીની ફરિયાદ લઈ બનેવી સામે ગુનો દાખલ કરી પોલીસે ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ફરિયાદી સગીર વયની હતી ત્યારથી જ બનેવીએ વારંવાર સાડી ઉપર દાનત બગાડી બળજબરીપૂર્વક કરવાની હોવાના પણ કોશિશ કરી છે, જેના કારણે પોક્સોની કલમ પણ લાગી છે. પરંતુ હાલમાં ભોગ બનનાર 18 વર્ષ અને 9 મહિનાની હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ હવે ઘરમાં પણ સગીરાઓ સુરક્ષિત ન હોવાનો અનુભવ કરી રહી છે. ભરૂચ તવરા માર્ગ ઉપર આવેલા ભારત પેટ્રોલ પંપ પાસે કાર અને મોટરસાયકલ વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. પેટ્રોલ પંપ નજીકના કટ પરથી વળાંક લેતી સેન્ટ્રો કાર સાથે તવરા તરફ ઝડપે જઈ રહેલા મોટરસાયકલ અથડાતા બંને વાહનો વચ્ચે ભારે નુકસાન વચ્ચે અકસ્માત સર્જાઈ ગયો હતો, જેથી મોટરસાયકલ ચાલકને તરત જ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. કારમાં સવાર મહિલા પણ ઈજાગ્રસ્ત થઈ હતી અને તેને પણ પ્રાથમિક સારવાર આપવાની ફરજ પડી હતી. ઘટનાનો આખો દ્રશ્ય નજીકના CCTV કેમેરામાં કેદ થયો છે, જે હાલ સામે આવ્યો છે અને અકસ્માત કેવી રીતે સર્જાયો તેની પણ પુરાવી રૂપી CCTV પણ સામે સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. મુખ્ય સમાચાર પર ફરી એક નજર. અંકલેશ્વરનો કન્સ્ટ્રક્શનનો કોન્ટ્રાક્ટર સાયબર ફ્રોડનો ભોગ બન્યો. 1,09,85,000 ગુમાવી દેતા સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ. ભરૂચના પૂર્વપટ્ટી વિસ્તારના એક ગામમાં બનેવીએ સગીર સાડી ઉપર
અડપલા કરી ગંભીર પ્રકારનું કૃત્ય કર્યું હોવાના આક્ષેપ. પોક્સો મારી નાખવાની ધમકી તથા સાયબર એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો. કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઊભા પાકને થયેલા નુકસાન સામે સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરાયું. ઓનલાઈન એપ્લિકેશનની કામગીરી શરૂ. જંબુસર તાલુકાના દેવલા ગામે મૃતક સપ્લાયરની સહી મુદ્દે કૌભાંડના આક્ષેપ. જિલ્લા વિકાસ અધિકારીએ દેવલા ગામના મહિલા સરપંચને સસ્પેન્ડ કર્યા. તો આ અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.